ચાલો દોસ્તો, સ્વાગત છે તમારું બધાનું અમારી ચેનલમાં. હું છું સુનિતા મકવાણા. અમે જૂનાગઢની ટ્રીપ પૂરી કરીને નીકળી ગયા છે સાસણ. પછી અમે સાસણ જતા હતા તો વચ્ચે આવ્યું મેંદરડા આવ્યા તો ત્યાં હતું વોટર પાર્કમાં અમને એમ થયું કે હાલો જઈએ આટો મારવા ઘડી કેમ. તે પછી વોટર પાર્કમાં અમે ગયા તો સવારે 10 વાગે શરૂ થાય તો સાંજે 5 વાગ્યા સુધી હોય. ટિકિટ એની છે 800 રૂપિયા. એમાં જમવાનું અને કપડાં બે સાથે આવી જાય તમારે. અહીંયા છે ને રાઈડ બહુ મસ્ત હતી. અમે એક પછી એક રાઈડ આખો દિવસમાં 3 થી 4 વખત કરતા હતા આખો દિવસમાં રાઈડ. તોય તેને ટાઈમ ઓછો જ પડતો હતો કેમ કે બહુ મજા આવે એવું હતું. મારા દીકરાને બહુ મજા આવી. એનો બર્થડે હતો તો અમે એને લઈ ગયા હતા વોટર પાર્કમાં નાહવા. પછી સાસણગીર અમે જવાના છીએ અહીંથી. પછી અમે પહેલાં જૂનાગઢ ગયા હતા. પછી અહીંથી અમે જવાના છીએ સાસણ. પછી અમે તમને બધાને સાસણ બતાવશું. રેડી? પછી રાઈડું એટલી ઊંચી છે ને તો તમે જવા જો બહુ જ મજા આવે એવું છે. અમે 2 જણાએ એક રાઈડ કરી હતી. પછી મારા દીકરાને બહુ મજા આવતી હતી. એને છે ને નાના છોકરા માટે પણ પાણી ખાલી છે ને ગોઠણથી નીચે છે. અને આખી વોટર પાર્કમાં તમે પછી ટ્યુબ લઈને આખા વોટર પાર્કમાં તમે ફરી શકો. પછી આમાં નાના છોકરા માટે છે આ હોતન. એને હું લઈને મારા દીકરાને લઈને હું એમાં રાઈડમાં બેઠી હતી. એને બહુ મજા આવી હતી એમાં. પછી આ છે હર્ષના પપ્પા જે ટ્યુબમાં બેસીને એને આખા વોટર પાર્કની શેર કરાવે છે. હર્ષ ડિસ્કો કરે છે. એને બહુ મજા આવે છે. એને બહુ મજા આવી. બહુ એટલે બહુ જ. ખરેખર એનો બર્થડે હતો ને તો એને તો બહુ જ મજા આવી એમ. અમે એની હાટું તો લઈ ગયા હતા એને કે એને મજા આવી જોઈએ એમ આ બર્થડેમાં. કેમ કે એ સમજા જેવડો થઈ ગયો છે ને તો અમને એમ થયું લાવો અમે ફરવા લઈ જઈએ આ વખતે. પછી અમે 2 જણા બેઠા આવડી આ રાઈડમાં. આ રાઈડ એટલી મસ્ત હતી ને બહુ એટલે બહુ મજા આવે એવું હતું. પછી આ છે તમારે જે આપણે દરિયામાં જે મોજા આવતા હોય ને એ રીતના પાણી છે. એમાં તમે બેઠો એટલે હાથ આપોઆપ વેળું આવે રાખે ને આપણે જે અમે દરિયામાં કેમ તણાતા હોય એ રીતના જ થાય આપણે. બહુ મસ્ત હશે. મેંદરડા જે સાસણ અને જૂનાગઢની વચ્ચે આવેલું છે. જૂનાગઢથી તમારે 20 કિલોમીટર થાય અને સાસણ બાજુથી જાઓ તો તમારે 20 થી 25 કિલોમીટર થાય. આખો દિવસ તમે ગમે એટલું નાહો તો આખો દિવસ તમે નાહી જ રાખો ને તો તમારે ટાઈમ ઓછો પડે. કેમ કે સવારે 10 વાગે એમ તો કહું 10 વાગે શરૂ થાય સાંજના 5 વાગ્યા સુધી રહે છે. જમવાનું એકદમ ગરમા ગરમ બધું બહુ મસ્ત. જમવાનું એકદમ સરસ આપે છે. જો તમે જમવાનું જોવા માંગતા હોય તો મેં વિડીયોમાં મારો ફોટો એક નાખ્યો છે. બધું જમવાનું સરસ આવે છે અહીંયા. અમારો દીકરો છે એને જો બહુ મજા આવી હતી. દરિયાને જેમ વેળું આવે ને એ રીતના એમાં જાય ને આગળ જે રીતના જાય એ રીતના એ પાછો પડે. પછી હું હતી એ પછી મારી પાસે આવતો હતો. એને બહુ મજા આવી હતી. મને હાથ પકડીને લઈ જતો હતો બહાર. કે હાલો કે તણાઈ જશો એ રીતના કહેતો હતો કે બહાર વઈએ મમ્મી એમ. અમને બેયને બહુ મજા આવી. અમને બધા આખા ત્રણેય ફેમિલીને બહુ મજા આવી. પછી આ 2 બાપ દીકરો નાતા હતા. પછી મેં એનો વિડીયો ઉતાર્યો. હર્ષને બહુ મજા આવી.
હર્ષને તો પાણીમાં એટલી મજા આવી ને, એમ થયું કે એને તો પાણીમાંથી બહાર નીકળવાનું ગમતું જ નહોતું. ખાલી જમવા અમે ગયા ને તો એ ઘડીકે ને ઘડીકે કહેતો હતો કે હાલો જઈએ હવે પાણીમાં. ઘડીક કલાક 1.5 કલાકનો લંચ પડ્યો હતો જમવાનો, તો એમ કહેતો હતો હાલો નાવા જવું છે, હાલો નાવા જવું છે. પછી અમે પાછા બપોર પછી શરૂ કર્યું એક ધારું નાવાનું. એને બહુ મજા આવી હતી. નાના છોકરાને ખરેખર અહીંયા લઈ જવા જેવું છે, કેમ કે એના માટે નાવાના નાના સ્વિમિંગ પુલ છે અલગથી, જો તમે જોઈ શકો છો. આ છે ટ્યુબ, જે તમને આખો વોટર પાર્કની ફરતા તમને ટ્યુબમાં બેસીને તમે હાથે હાથે જઈ શકો. પાણી તમારે દરિયાની જેમ ઓલું થાય અને તમે એમાં આગળ પાછળ જઈ શકો. આ શું હું જે એને ખંભે બેહાડીને પાણીમાં લઈ ગઈ હતી, ઊંડું પાણી હતું ને એમાં. આ છે બે બાપ દીકરો. ત્યાં છે નાની એવી સ્લાઇડ, હર્ષને લઈ ગયા છે. આ છે વોટર પાર્ક આખું, જે તમને મેં બતાવ્યું. આ છે હર્ષના પપ્પા, જે એને હાંડિયો બનાવ્યો છે એને. પાછું અમે જે દરિયાની વેળો આવે ને એમાં, જ્યારે બધાય પાછા નોખી રાઈડમાં બેઠીને બધાય થાકી જાય ને એવું થાય ને બધાને, એટલે પછી પાછો દરિયા જેવું વેળું આવે ને એમાં બધાને એકારે એવડા એ લોકો એમાં નાવા હાટું બોલાવે બધાને. પછી એમાં કલાક સુધી એ વેળું આવે ને એ રીતના શરૂ કરે. બધાને મજા આવે ને એવું જ કરે. આખો દિવસ નો કાંઈ વસ્તુ રોક ટોક કાંઈ વસ્તુ નહીં, જેને જેમ નાવું હોય એમ કાંઈ વસ્તુ બોલે નહીં. બહુ એટલે બહુ સ્ટાફ બહુ સારો છે, બહુ સ્વભાવ બધાનો બહુ સારો છે ત્યાં. હર્ષને તો બહુ મજા આવી હતી. આખો દિવસ એમ જ થતું હતું નાયે રાખું કે હજી. જોયું ને તમે બધા જોવો છો ને એને કેટલી મજા આવે છે. એટલે કહું છું ખરેખર નાના છોકરાને તો છે ને અહીંયા જવા જેવું જ છે, અને એને નાવાની મજા આવે એમ છે. આ છે અમે 2 જણા જે રાઈડમાં જઈએ છીએ. રાઈડ એટલી મોટી હતી ને તો બહુ મજા આવે એવું હતું. આમાં તો છે ને જેવા તેવાનું તો કામ જ નથી. હા, હદર ચડી જાય એવું છે, જાણે કેમ ઓલા સગડોળમાં બેઠા હોય એવું છે. પછી અમે લીધી બીજી રાઈડ. આમાં પણ બહુ મજા આવે એવું છે. આ તો ગોળ એટલી છે ને, લાંબી તો તમે જાવા ગયો. પછી હું બેઠી આ રાઈડમાં. પછી મેં કીધું કે મારે આ રાઈડમાં જવું જ છે. તો પછી આ કે તું તો થાકતી જ નથી કે એમ. પણ આમ થાકી જાય, પણ આપણે છે ને દાદરા ચડીને થાકી જાય, બાકી આમ તો થાકવી જ નહીં. એવી મસ્ત રાઈડ હતી. પછી હું ને મારો દીકરો 2 ટ્યુબમાં બેઠા. પછી એના પપ્પા અમારી પાસે હતા. પછી અમે ને હર્ષ એમ કહેતા હતા હાલ તારા પપ્પાને પકડી લઈએ આપણે 2. પછી આ એવો હર્ષ, એને તો ઓલો જે દરિયા જેવી મોજા આવે ને એને એમાં જ વધારે મજા આવે છે. એટલે અમારે છે ને એને ઘડીકે એમાં જ લઈને આવવો પડતો હતો. પછી આગળ જવા જ માંડ્યું. કે મારે અંદર જવું છે. પછી એને પપ્પા આવ્યા ને પછી એને કીધું હાલ તને માછલીની જેમ તને આટો કરાવી દઉં. ચાલો મિત્રો, બાય બાય. હવે આપણે મળશું નવા બ્લોગમાં.